માનવ શરીર બીમાર ક્યારે પડે છે? આવું ઘણી વખત આપણને પ્રશ્ન થતો હશે કે આ શરીર કેવી રીતે બીમાર પડે છે? તો તેના માટે મહર્ષિ સુશ્રુતાચાર્ય સુંદર શ્લોકમાં માનવ શરીરમાં રહેલા વાત, પિત્ત અને કફ કેટલા મહત્વના છે તેનું નિરૂપણ કરેલું છે. વિસર્ગાદાન વિકસતેહે સોમ સૂર્યા નીલાયથા ધારયંતી જગત દેહે કફ પીતા નીલાસ થતા. એટલે કે સૂર્ય, ચંદ્ર અને વાયુ ઘણી વખત ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે બ્રહ્માંડમાં મોટા ફેરફારો દેખાય છે યા તો દુઃખ આવે છે. એવી જ રીતે વાત, પિત્ત અને કફ માનવના સ્વસ્થ શરીરને ધારણ કરે છે, પરંતુ જ્યારે તેની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય છે ત્યારે તે રોગનું કારણ બને છે. તો આ રીતે બહારના જગતની અંદર જે રીતે સૂર્ય, ચંદ્ર અને વાયુનું મહત્વ છે, તેવી જ રીતે આપણા માનવ શરીરની અંદર વાત, પિત્ત અને કફનું મહત્વ રહેલું છે. તેથી જ કહેવાય છે કે નાસ્તિ રોગો વિના દોષે, કોઈ પણ દોષની વિકૃતિ વગર ક્યારેય શરીરમાં રોગ થતા નથી. તો જ્યારે આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફ આ ત્રિદોષ વિકૃત પામે છે ત્યારે જ માનવ શરીર છે એ બીમાર પડે છે. મિત્રો, મારો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.